હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની પ્રથમ ત્રિમાસિક કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આપેલ પ્રશ્નપત્ર પાઠ નંબર 1, 2 અને 4ના પ્રશ્નોના આધારે તૈયાર કરવામાં આવ્યું છે। તારીખ 17/8/2026ના રોજ લેવાનારી સામાજિક વિજ્ઞાન વિષયની પ્રથમ ત્રિમાસિક કસોટી માટે આ ઉપયોગી બનશે। પ્રશ્નપત્ર 40 ગુણનું છે, સમય 2 કલાકનો છે। તો ચાલો શીખીએ ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે, તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। 1. મોટા ભાગના નકશાઓમાં N અક્ષરથી ચિહ્નિત તીર હોય છે, તે કઈ દિશાનો નિર્દેશ કરે છે? જવાબ થશે એ ઉત્તર દિશાનો નિર્દેશ કરે છે। સવાલ નંબર 2, ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચ મીન ટાઈમના સ્થાનિક સમય કરતાં કેટલો છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બી, 5 કલાક અને 30 મિનિટ આગળ છે। 3. પૃથ્વીના ગોળામાં અને નકશામાં મહાસાગરો માટે કયા રંગનો ઉપયોગ થાય છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે એ વાદળી રંગનો ઉપયોગ થાય છે। 4. ઓલિમ્પિક રિંગ્સના 5 વલયો કયા ખંડનું પ્રતિનિધિત્વ કરતા નથી? જવાબ થશે સી, એન્ટાર્કટિકા ખંડનું પ્રતિનિધિત્વ કરતા નથી। 5. કરોડો વર્ષ પહેલાંના વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરનાર વ્યક્તિ કઈ રીતે ઓળખાય છે? જવાબ થશે બી, જીવાશ્મ વિજ્ઞાની તરીકે ઓળખાય છે। પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો। 1. ભૂમધ્ય રેખાથી કોઈ પણ ધ્રુવ તરફ જતા અક્ષાંશની ડિગ્રી વધતા આબોહવા ખાલી જગ્યા બને છે, શીતોષ્ણ બને છે એટલે કે ઠંડી બને છે। 2. પૃથ્વી ગ્રહ ઉપર પીવા યોગ્ય પાણીનો જથ્થો ખાલી જગ્યા છે તો મર્યાદિત છે। 3. ચારે બાજુએથી પાણીથી ઘેરાયેલા જમીનના ભાગને ખાલી જગ્યા કહે છે તો ટાપુ કહેવાય છે। 4. આદિમાનવના જીવનના વિવિધ પાસાઓ દર્શાવતા ચિત્રો ખાલી જગ્યામાંથી મળી આવ્યા છે તો ગુફાઓમાંથી મળી આવ્યા છે। 5. ધાતુની ખાલી જગ્યા અમલમાં આવતા આભૂષણો બનાવવાનું સરળ બન્યું છે। ધાતુની તકનીક અમલમાં આવતા આભૂષણો બનાવવાનું સરળ બન્યું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો। પહેલું છે, આપેલું ચિહ્ન નકશામાં ચર્ચને દર્શાવવા માટેની રૂઢ સંજ્ઞા છે। વિધાન સાચું છે। 2. અસમમાં સ્થાનિક સમય IST એક જ છે। સ્થાનિક સમય અને IST એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે ભારતીય પ્રમાણ સમય, એ બંને એક જ છે તો આ વિધાન ખોટું છે। કેમ કે અસમ ભારતના સૌથી પૂર્વમાં આવેલો છે, આથી અસમનો સ્થાનિક સમય ભારતીય પ્રમાણ સમય રેખા કરતાં આગળ હોય છે, એટલા માટે એક ના હોય। 3. સુનામી માત્ર વાવાઝોડાના કારણે આવે છે। વિધાન ખોટું છે। 4. પૃથ્વી પર વિવિધ કદના લાખો ટાપુઓ આવેલા છે। વિધાન ખરું છે। 5. શરૂઆતથી જ આદિમાનવ સમૂહમાં સ્થાયી જીવન જીવતો હતો। વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, જોડકા જોડો। વિભાગ અ વિશેષતા છે અને વિભાગ બ ખંડ સાથે જોડવાનું છે। પહેલું છે સૌથી મોટો ખંડ, તો જવાબ થશે 3, એશિયા ખંડ સૌથી મોટો છે। બીજું છે સૌથી નાનો ખંડ, તો ઓસ્ટ્રેલિયા ખંડ સૌથી નાનો છે। ત્રીજું છે સૌથી ઠંડો ખંડ, તો એન્ટાર્કટિકા ખંડ છે, તેથી 4 સાથે જોડીશું। અને ચોથું સૌથી મોટો ટાપુ એ ગ્રીનલેન્ડ ટાપુ છે। આ રીતે આપણે આપેલી વિશેષતા સાથે ખંડને જોડીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, માગ્યા મુજબ જવાબ આપો। 1. રૂઢ સંજ્ઞા એટલે શું? જવાબમાં લખી શકાય, નકશામાં જુદી જુદી પ્રાકૃતિક સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે, આવા ચિહ્નોને રૂઢ સંજ્ઞા કહે છે। બીજું છે નીચેના શબ્દ સમજાવો। ખંડ, જવાબમાં લખી શકાય, પૃથ્વી પર લગભગ 1/4 ભાગમાં જમીન વિસ્તાર છે જેને ભૂખંડ કહેવામાં આવે છે, અને જમીનના મોટા સતત વિસ્તૃત ભાગને ખંડ કહેવામાં આવે છે, જેમાં 7 ખંડો આવેલા છે। બીજું છે નીચેનો શબ્દ સમજાવો। મહાસાગર, પૃથ્વી પર ફેલાયેલા મોટા અને વિશાળ જળ વિસ્તારને મહાસાગર કહેવાય છે। નકશામાં 5 મહાસાગર દર્શાવવામાં આવે છે। ત્યાર પછી નીચેનો શબ્દ સમજાવો। દ્વીપ, જવાબમાં લખી શકાય, પૃથ્વી પર આવેલા જમીન વિસ્તારમાંથી ખંડો સમગ્ર ભૂમિને આવરી લેતા નથી, જમીનના કેટલાક નાના ભાગને છોડી દેવામાં આવે છે। ચારે બાજુથી પાણી ઘેરાયેલી જમીનના આવા નાના ભાગને દ્વીપ અથવા ટાપુ કહે છે।
5. નૃવંશશાસ્ત્રી કોને કહેવાય છે? જવાબમાં લખીશું માનવ સમાજ અને સંસ્કૃતિઓનો પ્રાચીન કાળથી અત્યાર સુધીની વિવિધ બાબતોનો અભ્યાસ કરનારને નૃવંશશાસ્ત્રી કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. 1. પૃથ્વી કયા કયા જીવોથી ઘેરાયેલી છે? જવાબમાં લખી શકાય પૃથ્વી ભૂચર અને જળચર જીવોથી ઘેરાયેલી છે. 2. મુખ્ય રેખાંશની કઈ રેખા પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે? મુખ્ય રેખાંશની ગ્રીનિચ રેખા પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે. 3. ભારતમાં આવેલા ટાપુઓના નામ. ભારતમાં બંગાળના ઉપસાગરમાં આવેલા અંદોબાર અને નિકોબાર ટાપુઓ છે અને અરબી સમુદ્રમાં આવેલા લક્ષદ્વીપ ટાપુઓ છે. ત્યારબાદ 4. કયા ગોળાર્ધમાં વધુ જમીન વિસ્તાર આવે છે? તો ઉત્તર ગોળાર્ધમાં વધુ જમીન વિસ્તાર આવે છે. 5. ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે અને 5 ઉદાહરણ. જવાબમાં લખી શકાય સિક્કા, ગ્રંથો, કપડાં, આભૂષણ, સ્મારકો, શસ્ત્રો, ચિત્રો, તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો, શિલાલેખ વગેરે ઇતિહાસના સ્ત્રોત કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. નીચે આપેલ પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો. દરેકનો 2 ગુણ છે. 1. જો તમને કાળી બાજુના પક્ષથી રમવું હોય અને એ જ રીતથી પ્રત્યુત્તર આપવો છે તો આ નિયમોનો ઉપયોગ કરી તમારી ચાલ ચાલો. સૂચના છે શતરંજની રમતમાં બંને બાજુ એક કરતાં વધારે ચાલ રમનાર વ્યક્તિ ચાલી શકે છે. આથી દરેક વિદ્યાર્થી પોતાની ચાલ અહીં લખવી. નમૂના માટે એક ચાલ અહીં આપવામાં આવી છે. જો મારે કાળી બાજુના પક્ષથી રમવું હોય અને સફેદ બાજુની ચાલને પ્રત્યુત્તર આપવાનો હોય તો મારે D7 થી D5 તરફ આગળ વધીને ત્યાં પાદું મૂકવું જોઈએ, જેથી સફેદ બાજુનું પ્યાદું 4 થી આગળ વધતું અટકી જશે. આવી રીતે છે એ તમે ચાલ ચાલી શકો છો. આના સિવાયની બીજી ચાલ તમારે લખવી હોય તો તમે લખી શકો છો. બીજું છે શાળાના રમતના મેદાનો કોઈ પણ એક સાદો નકશો બનાવો. ધારો કે 40 મીટર લાંબો અને 30 મીટર પહોળો લંબચોરસ વિસ્તાર છે. તેને માપપટ્ટીની મદદથી 1 સેમી બરાબર 10 મીટર પ્રમાણના માપ લઈ ચોક્કસ સાઈઝ સાથે દોરવાના છે. તો આ રીતે તમે શાળાના રમતના મેદાનનો નકશો દોરી શકો છો. અહીંયા ઉત્તર દિશા દેખાય છે. પ્રમાણમાં પણ આપેલું છે 1 સેમી બરાબર 10 મીટર. ઉપરનું મેદાન આપેલ છે જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 60 મીટર છે. પ્રમાણમાં 1:10 મીટર છે. શાળાના મેદાનમાં 3 મેદાન છે: કબડ્ડીનું, ખોખોનું અને એથ્લેટિક રમતોનું મેદાન. આ રીતે તમે દોરી શકો છો. ત્યારબાદ ત્રીજું છે સ્થાયી જીવન પછી આદિમાનવે કરેલા વિકાસ વિશે જણાવો. જવાબમાં લખી શકાય આદિમાનવ મુખ્યત્વે નદી કિનારે સ્થાયી થયો. બાદમાં તેણે ખેતી અને પશુપાલનમાં વિકાસ કર્યો. આ સમયે સામૂહિક રીતે ખેતી કરવામાં આવતી હતી. નાની વસાતો મોટા ગામોમાં ફેરવાઈ ગઈ. કેટલાક ગામો નાના નગરોમાં ફેરવાયા. ધાતુઓના ઉપયોગની તકનીક શોધવામાં આવતા દૈનિક ઉપયોગની વસ્તુઓ, ટકાઉ સાધનો અને આભૂષણ બનાવવાનું સરળ બન્યું. નાના મોટા ગામો અને નાના શહેરો વચ્ચે સંદેશા વ્યવહાર અને પરિવહનની વ્યવસ્થા વિકસિત થયા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. ચિત્રને આધારે માહિતી આપો. 1. ઇતિહાસના વિવિધ સ્ત્રોતોના કેટલાક ચિત્ર આપેલા છે. આ ચિત્ર કયા છે અને આ બધા ચિત્રોમાંથી તમને મળેલી માહિતી ચિત્રોની બાજુમાં આપેલ જગ્યામાં લખવાની છે. અહીંયા એક ચિત્ર દેખાય છે એ સિક્કાનું છે, તો લખી શકાય આ ચિત્ર વીણા વગાડતા રાજાની છાપ ધરાવતા સિક્કાનું છે. ઇતિહાસના સ્ત્રોતનું ચિત્ર ગુપ્તકાલીન સિક્કાનું છે. ગુપ્ત સામ્રાજ્યના મહાન સમ્રાટ સમુદ્રગુપ્તે વિવિધ સિક્કાઓ મુદ્રિત કરાવ્યા હતા, જેમાં કુતાંત પરશુ, વ્યાઘ્ર પરાક્રમ, અશ્વમેઘ પરાક્રમ અને વીણાધરનો સમાવેશ થાય છે. આ ચિત્ર વીણાધર ગુપ્તકાલીન સિક્કાનું છે, જેમાં રાજા વીણાવાદન કરી રહ્યા છે. ત્યાર પછી બીજું ચિત્ર જોઈએ. આ ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં શિલ્પ 12મી સદીનું છે. ગોવાના માલકરણેમ વિસ્તારમાંથી મળી આવ્યું છે. એક વીરગલ સ્મારક છે. અહીં વીર એટલે કે યોદ્ધા અને ગલ એટલે પથ્થર, એટલે કે એક વીર સ્તંભ સ્મારક છે, જે નૌકાદળના યુદ્ધમાં શહીદ થયેલા કોઈ મહાન યોદ્ધાની યાદમાં બનાવવામાં આવ્યું છે. ત્યાર પછી આગળ જોઈએ. ઇતિહાસ જાણવાના સ્ત્રોતના સ્થાપત્યનું સારનાથના સ્તંભમાંથી લેવામાં આવેલું ચિત્ર છે. આ ચિત્ર આપણી રાષ્ટ્રીય મુદ્રા છે. મૌર્ય યુગના સમ્રાટ અશોકે સારનાથમાં એક સ્તંભ બનાવ્યો હતો. તેની ઉપર ઊંધા કમળ ઉપર 4 સિંહનું એક શિલ્પ કોતરાવ્યું છે. આ ચિત્રમાં ચોથો સિંહ પાછળ હોવાથી દેખાતો નથી. આપણી ચલણી નોટો અને સિક્કાઓ પર આ રાષ્ટ્રીય મુદ્રા હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. નીચે આપેલ પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. કોઈ પણ એક દેવાનો છે. પહેલું છે
ઉપરના ચિત્રનું અવલોકન કરો. તેમાં થોડીક સહસ્ત્રાબ્દી વર્ષ પહેલાં ખેડૂત સમુદાયની પ્રવૃત્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય પ્રવૃત્તિઓ ઓળખી તેની યાદી બનાવો. આ ચિત્રને આધારે કઈ કઈ પ્રવૃત્તિ છે એની યાદી કરવાની છે. આપેલ ચિત્રમાં હજારો વર્ષ પહેલાંના આદિમાનવ ખેડૂત પરિવારની ખેતી આધારિત પ્રવૃત્તિઓ જોવા મળે છે. સ્થાયી જીવનની શરૂઆત પછી આદિમાનવે સામૂહિક ખેતીની શરૂઆત કરી હતી. અહીં પ્રારંભિક ખેતીની પ્રવૃત્તિઓનું ચિત્ર આપેલ છે, જેમાં મહિલાઓ રસોઈકામ, ખેતી અને પશુપાલન આધારિત પ્રવૃત્તિઓ કરે છે. બાળકો રહેઠાણના આગળના ભાગમાં રમે છે. ચિત્રમાં રહેઠાણો પથ્થરની ગુફામાંથી ઝૂંપડા સુધી વિકાસ પામેલ જોવા મળે છે. પુરુષો પથ્થરના ઓજારોથી ખેતી અને સહાયક પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે, જેમ કે પથ્થરની કુવાડી લઈને બકરા ચરાવવા જાય છે. સહાયક મિત્ર કૂતરો જણાય છે. ચિત્રમાં પાણીના સ્ત્રોત હોય ત્યાં રહેઠાણ બનેલ દેખાય છે. પશુઓ દેખાતા હોવાથી આદિમાનવ પોતાના રહેઠાણ પાસે જ ખેતી કરતો હતો અને પાણીનો સ્ત્રોત નજીક હોય ત્યાં રહેઠાણ બનાવતો હતો. સામૂહિક ખેતી, સમૂહમાં સ્થાયી જીવન, સમુદાય, એકબીજાને મદદ કરવી, અનાજ ઉત્પન્ન કરવું, બાફેલું ખાવું, આ તમામ બાબતો ચિત્રમાં જોતા આદિમાનવ સ્થાયી જીવન શરૂ થયા અને સામૂહિક જીવનની સાથે વિકાસ તરફ આગળ વધતો જોવા મળે છે. અહીં આપણું ધોરણ 6નું સામાજિક વિજ્ઞાનનું પેપર પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6, 7, 8ના બધાના પેપર આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે વિવિધ ધોરણ વાઇઝ પ્લેલિસ્ટ પરથી મેળવી શકો છો. સૌને પરીક્ષાની શુભકામનાઓ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી અલવિદા. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.